નમસ્કાર. આજે ખૂબ મહત્વના વિષય પર આપ સૌની વચ્ચે ચર્ચા કરવા માટે આવ્યો છું. સૌ પ્રથમ તો આપ સૌને એટલે કે મારા વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના સૌ મારા ભાઈઓ બહેનોને હોળી અને ધૂળેટીના આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હોળી અને ધૂળેટી આપણા સૌના જીવનમાં એક નવા ઉમંગ અને રંગો સાથે આવે, જે રંગ અને ઉમંગ એ આપણા જીવનની અંદર ખૂબ મોટો બદલાવ લાવે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. હું જ્યારે પણ ફેસબુકના માધ્યમથી લાઈવ થઉં એટલે તમારે એવું માનવાનું કે વિસ્તાર માટે કંઈક સારા સમાચાર હશે. આજે હોળીનો દિવસ છે અને આવતીકાલે ધૂળેટી છે. હોળીના દિવસે આપણે હોળાષ્ટકની એક સામૂહિક હિન્દુ ધર્મમાં રાતે હોળી પ્રગટાવે, ફરતે એની ફેરા કરે અને પછી આપણા જીવનની અંદર રહેલી તમામ નેગેટિવ વસ્તુઓ એ હોળીની અંદર એક આઉટ થઈ જાય, એ પ્રકારનો આજે હોળીનો દિવસ છે. આજે બે મહત્વની વાત કરવા માટે તમારા બધાની વચ્ચે હાજર થયો છું. ખાસ કરીને આ સમાચાર એ આપણા નળકાંઠા વિસ્તારના લોકો માટે છે. નળકાંઠા વિસ્તારના લોકોની સાથે સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મુખ્ય રસ્તાના સારા સમાચાર પણ છે. તમે કલ્પના પણ નહીં કરી હોય કે હું શું વાત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, થોડા દિવસ પહેલા જ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ મોટી સૈદ્ધાંતિક મંજૂરી આપણા વિસ્તાર માટે આપી છે. હા, રામ છાપરીથી લઈને નળ સરોવર સુધી અત્યારે જે રસ્તો છે એ રસ્તો 4 લેન બનશે 191 કરોડ રૂપિયાના ખર્ચે. આની સૈદ્ધાંતિક મંજૂરી આવી છે એટલે આજે તમારા બધાની વચ્ચે હોળીના સારા દિવસે આની જાહેરાત કરવાનું એક નક્કી કર્યું હતું. આ સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી નળકાંઠાના 32 ગામ તો ખરા જ, પણ વિરમગામ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા રસ્તાનો ઉપયોગ કરતા સૌ નાગરિકો માટે ખૂબ સારા સમાચાર છે. હા દોસ્તો, રામ છાપરીથી લઈને છેક નળ સરોવર અને નળ સરોવરથી આગળ બગોદરા સુધી 191 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે જે આપણો રસ્તો છે એ 4 લેન બનવાનો છે ને એના કારણે આપણા વિસ્તારને, નળ સરોવરના પર્યટક સ્થળને અને નળકાંઠાના લોકોને, ખેડૂતોને ખૂબ મોટો લાભ થવાનો છે. અત્યારે હાલ રામ છાપરીથી લઈને જે વિરમગામ તરફનો રસ્તો છે એનું 4 લેનનું કામ ચાલે છે. હવે ત્યાંથી છેક નળ સરોવર સુધી 4 લેન બની જશે એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકોનો સમય પણ બચવાનો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકોને પરિવહનની વ્યવસ્થા ઊભી થવાની છે સાથીઓ. અને સાથે જ દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે નળ સરોવરનો વિકાસ કરી રહ્યા છે, એ નળ સરોવરના વિકાસ બાદ ત્યાં આવનારા પ્રવાસીઓ માટે આ રસ્તો સૌથી મોટો આશીર્વાદ રૂપ સાબિત થવાનો છે સાથીઓ. એટલા માટે આજે મારું મન થયું કે આવા શુભ સમાચાર સારા દિવસે મારા વિસ્તારના સૌ ભાઈઓ અને બહેનોને આપું. સાથીઓ, અત્યારે વિધાનસભાનું સત્ર ચાલે છે અને વિધાનસભાના સત્રની અંદર સ્વાભાવિક છે કે સતત વિધાનસભાની અંદર રહીને આપણા વિસ્તારના પ્રશ્નો, આપણા વિસ્તારની વાતો ત્યાં મૂકવાની હોય અને આ વાતો મૂકવાના કારણે છેલ્લા 15 દિવસથી વિધાનસભા વિસ્તારની અંદર હું ક્યાંક ને ક્યાંક આપ સૌને મળી શક્યો નથી. પણ આજે હું વિરમગામ આપણા જનસેવા કાર્યાલય ઉપર છું. કદાચ મારા વિડીયોથી કોઈને જાણ થાય કે હાર્દિકભાઈને પાસે કોઈ કામ લઈને મળવું છે, તો આજે હું અહીંયા કાર્યાલય બેસવાનો છું. મારા ભાઈઓ બહેનો, વિસ્તારના લોકો, તમે આવી શકો છો આજે અને તમારી જે પણ કાંઈ નાની મોટી વિસ્તારની, ગામની જે કંઈ સમસ્યાઓ હોય એ મારી સુધી પહોંચાડી શકો છો. સાથે જ અત્યારે તમે જોતા હશો વિરમગામ શહેરના લોકો ખાસ કે અત્યારે આપણે શહેરની અંદર મુખ્ય રસ્તાઓના ડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં હાથ ઉપર લીધું છે. એટલે થોડા દિવસોમાં વિરમગામના મુખ્ય રસ્તાઓના કામ પરિપૂર્ણ થશે.
ખૂબ મોટા પ્રમાણમાં લોકોને આનો લાભ પણ સાથીઓ મળવાનો છે. આજે આ જે રોડની પુનઃ એકવાર તમારા બધાના ધ્યાને મૂકું, રામચાપરીથી લઈને નળ સરોવર સુધી 4 લેન રસ્તો બનવાનો છે 191 કરોડ રૂપિયાના ખર્ચે. એમાં ટેન્ડર થતા વાર એટલા માટે લાગશે કેમ કે નળ સરોવરના 7 કિલોમીટરનો વિસ્તાર ઇકો ઝોનમાં આવે, એટલે એની મંજૂરી છે પર્યાવરણ અને જંગલ વિભાગ દિલ્હી સુધી જશે. એટલે પાછા જાહેરાત કરી એટલે પાછા ઉઘરાણી એટલી ટાઈટ ના કરતા ક્યારે બનશે કે આપણે તો અહીંયા એવું છે મંજૂર કરતા તો કરાવી દઈએ છીએ, સામે ઉઘરાણી એટલી કરે હવે કેટલી વાર છે થવામાં. એટલે જે નહોતું એના કરતા થવાનું છે એનો પણ આનંદ આપણા લોકોએ ખાસ કરીને લેવો જોઈએ. સાથે સાથીઓ, યુવાનો માટે તમારા બધાના ધ્યાને મૂકું છું, આમ તો લગભગ રજીસ્ટ્રેશન પતી ગયું છે, પણ જે પણ વિસ્તારના યુવાનો શારીરિક ખડતલ હતા એ યુવાનો રમતગમતના માધ્યમથી પોતાના શરીરનું ધ્યાન તો રાખતા પણ વિસ્તારનું નામ પણ રોશન કરતા, અલગ અલગ રમતોમાં જતા, અલગ અલગ એથ્લેટની અંદર મેડલ હાંસલ કરતા. પણ આપણે છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ વિરમગામમાં કરતા હોઈએ છીએ, જેનો એક સિમ્પલ હેતુ છે સામાજિક એકતા. 2 વર્ષથી આપણે સફળ આયોજન કર્યું. આ વર્ષે પુનઃ એકવાર 15 માર્ચથી સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. માત્ર વિરમગામ વિધાનસભાની ટીમો ભાગ લેતી હોય છે. આ વખતે 122 ટીમોએ ભાગ લીધો છે વિરમગામ વિધાનસભાની, અને 1 મહિના સુધી ખૂબ જ ઉત્સાહ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. અલગ અલગ ગામના લોકો સામાજિક એકજૂથતાના માધ્યમથી ભેગા થાય, એકબીજાને ઓળખ થાય, એકબીજાને મદદ થાય, અને કેવી રીતે વિકસિત વિરમગામના સંકલ્પથી આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પ સુધી પહોંચીએ એ દિશામાં આપણા બધાનો સાથીઓ પ્રયાસ હોય છે. અત્યારે ચારે બાજુ વિકાસના કામો થાય છે, પણ સાથે સાથે આપણા વિસ્તારના યુવાનો શારીરિક ખડતલ બનીને અલગ અલગ સરકારી નોકરી, હમણાં તમને ખબર હોય તો પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તૈયારી અને કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવાનો માટે આપણે ફ્રી સેમિનાર રાખ્યો હતો, અને ફ્રી સેમિનારના માધ્યમથી આપણે આ વિસ્તારના અનેક દીકરા દીકરીઓ પીએસઆઈની પરીક્ષામાં અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ સારી તૈયારી સાથે ગયા, અને મને ભરોસો છે ખૂબ મોટી સંખ્યામાં આપણા વિસ્તારના યુવાનો સરકારી નોકરીમાં પણ પાસ થશે. સાથીઓ, એક વાત બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ સમાજની પ્રગતિનો આધાર એક જ વસ્તુ છે, શિક્ષણ. શિક્ષણ સારું હશે તો સારી નોકરી મળશે, સારી નોકરી મળશે તો સમાજને, વિસ્તારને, રાષ્ટ્રને અને રાજ્યને સમર્પિત થઈ શકશે. એટલે સરકારી નોકરી માટે પણ આપણે લાઇબ્રેરી અત્યારે વિરમગામ ચાલુ કરી દીધી છે. વિરમગામ નવી જે લાઇબ્રેરી બનાવવાનું એનું ટેન્ડર પણ થઈ ગયું. 3 કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી બનાવવા જઈ રહ્યા છીએ. માંડલમાં પણ લાઇબ્રેરી તૈયાર થઈ ગઈ છે. આવતા 1 મહિનામાં આપણે એનું લોકાર્પણ કરવાના છીએ. પછી આપણે દેત્રોજમાં લાઇબ્રેરી બનાવી છે, એનું પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સાથે એનું ભવિષ્યમાં જલ્દી લોકાર્પણ થાય એ દિશામાં પણ આપણે આગળ વધવાના છીએ. આજે મારો મુખ્ય હેતુ હતો એ આ રોડ રસ્તા બાબતનો હતો કે આપણો રામછાપરીથી લઈને છેક નળ સરોવર સુધી 151 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન રસ્તો મંજૂર થયો છે. આ નળકાંઠાના ભાઈઓ બહેનોને રોડ ઉપરની જમીન હોય તો હાથવીને રાખજો બાપા, વેચી ન દેતા. લાખો કરોડો રૂપિયા જમીનોના ભાવ આપણા વિસ્તારમાં વધ્યા છે. સામાજિક સમરસતાની સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ આપણા વિસ્તારમાં આવે એ દિશામાં આપણે કામ કરીએ છીએ. હું નળકાંઠાના ભાઈઓ બહેનોને વિસ્તારના બીજા ગામના લોકોને પણ પૂછું છું. એક સમય એવો હતો કે નળકાંઠામાં 10-12 લાખ રૂપિયા કોઈ જમીન નતું લેતું, અત્યારે રોડ ઉપર 50 લાખ રૂપિયાના જમીનના ભાવ થઈ ગયા છે. બીજા પણ ઘણા બધા ગામડાઓની અંદર મેં હમણાં 3 દિવસ પહેલા જાહેરાત કરી કે ફૂલવડી 3 રસ્તાથી લઈને પાલી સુધીનો જે રોડ છે એ પણ 7.5 મીટર રસ્તો પહોળો બની રહ્યો છે. સાથીઓ, આપણે ખોડદવાળો 7.5 મીટર રસ્તો પહોળો બનાવ્યો, પછી થોરીથી લઈને થોરી થાંભા લીયાવાળો વાસવાચા રસ્તાવાળો રસ્તો આપણે 7.5 મીટર પહોળો બનાવવા જઈ રહ્યા છીએ. આપણે દાલોદથી માંડલનો રસ્તો 7.5 મીટર પહોળો મંજૂર થઈ ગયો, એનું ટેન્ડર પણ થઈ ગયું, એ પણ થોડા દિવસમાં પતી જશે. અને અત્યારે વિરમગામથી લઈને છેક દસાડા સુધી 4 લેન રસ્તો થાય, એટલે વિરમગામની કનેક્ટિવિટી બધા ઓવરબ્રિજ બની રહ્યા છે. એટલે વિરમગામ હવે વાયા વિરમગામ નહીં કહેવાય, વિકસિત વિરમગામ કહેવાશે. લોકો વિરમગામનો શું ઉપયોગ હતો કે વિરમગામ થઈને જવાનું સૌરાષ્ટ્ર, વિરમગામ થઈને જવાનું કચ્છ, વિરમગામ થઈને જવાનું મહેસાણા, વાયા વિરમગામ નહીં, વિકસિત વિરમગામ થઈને અમારે જવાનું છે. આ સંકલ્પ મારા એકલાનો નથી, વિરમગામ વિધાનસભાના સૌ ભાઈઓ બહેનોનો છે, તમારા વિશ્વાસનો છે. આપણે બધા સાથે મળીને આ વિકાસની કડીમાં જોડાઈએ, સાથે મળીને વિકાસના કામ કરીએ. ખૂબ મારો પ્રયાસ હોય છે કે કંઈક કરતા રહીએ, કંઈક ને કંઈક નાનું મોટું સમાજને ફાયદો થાય, વિસ્તારને ફાયદો થાય, વિસ્તારના લોકોને લાભ થાય એ દિશામાં સાથીઓ આપણે આગળ વધતા હોઈએ છીએ. બીજો એક મહત્વનો વિષય તમારા બધાને ધ્યાને મૂકવાનો છે. રાજ્ય સરકારે મને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એક નવો નિર્ણય કર્યો છે, અને નિર્ણય એવો છે કે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા જે યોજના હતી એમાં સરકાર પહેલા 5 લાખ રૂપિયા આપતી હતી, પરંતુ રાજ્ય સરકારે
ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના, એટલે જે ખેડૂત ખાતેદાર હોય અને કોઈ કારણસર એનું એક્સિડન્ટ, ભગવાન કરે કોઈ દિવસ આવી ઘટના ન બને, પણ એક્સિડન્ટમાં થાય, ખેતરમાં કામ કરતા સાપ કરડી જાય, વીછી કરડી જાય અને એનું મૃત્યુ થાય, તો આવા કિસ્સાની અંદર રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે હવે આપણે 6 લાખ રૂપિયા ખેડૂતોને આપીશું, જેમાંથી 4 લાખ રૂપિયા રાજ્ય સરકાર આપશે અને જિલ્લા પંચાયત 2 લાખ રૂપિયા આપશે. સાથીઓ, આનું અમલવારી એવી રીતે થવાની છે કે તમારે ગ્રામ સેવક આનું ફોર્મ ભરે, પેટા વિભાગ મારફતે જિલ્લા કક્ષાએ મોકલવાનું હોય છે, એટલે ટીડીઓના માધ્યમથી એમાં અમે તમને બધી રીતે મદદ કરીશું. એટલે આ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનામાં આપણા ખેડૂતોને કોઈ એવી ઘટના બની જાય તો તમે અમારું ધ્યાન દોજો, આપણે એને ફોર્મ ભરીને યોગ્ય રીતે એના પૈસા મળે અને એનો પરિવારને જેમ કે નાની મોટી મદદ થાય એ દિશામાં આપણે સાથીઓ કામ કરી શકતા હોઈએ છીએ. સાથે જ એક બહુ મહત્વની વાત એ છે કે આપણા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી ગામડાઓની અંદર ચોરીના પ્રશ્નો પણ બન્યા છે, કેમ કે ગામડાઓમાં હવે વૃદ્ધ લોકો બહુ રહેતા હોય છે, છોકરા તો કડી અમદાવાદ રહેતા હોય છે. આવા કિસ્સાની અંદર આપણે પોલીસ વિભાગને પણ સૂચના આપી છે કે રાત્રે પેટ્રોલિંગ થાય અને આવા ગામો, જે ગામો શહેરથી નજીક છે અને નાના મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે, એવામાં પણ આપણે પોલીસને એક્ટિવ કરી છે. એટલે કોઈ ગામની અંદર આવા નાના મોટા પ્રશ્નો હોય તો આપ અમારું ચોક્કસ ધ્યાન દોરજો, જેથી કરીને આપણે ગામડાની અંદર આવા નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ ઝડપભેર કરી શકીએ. સાથે જ સાથીઓ, મારી આપ સૌ ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપણે આવનારા દિવસની અંદર વિસ્તારની અંદર વિકાસના કામને ઝડપભેર આગળ વધારવા માંગીએ છીએ. આમાં લોકોનો સાથ સહયોગ મળે, ખૂબ વિનમ્રતાથી લોકોએ અમને સાથ સહયોગ આપ્યો છે, આવો નવો સાથ સહયોગ આપણે આપતા રહીએ, જેથી કરીને આપણા વિરમગામના વિસ્તારના વિકાસ માટે તમે અને મેં જે વિચાર્યું છે એ વિરમગામ બને એ દિશામાં આપણે બધા સાથે મળીને કામ કરીશું. આજે મુખ્યત્વે 3 વાતની ચર્ચા હતી. પહેલી, નળ સરોવરથી રામછાપરીથી નળ સરોવર 191 કરોડ રૂપિયાના ખર્ચે ફોલ લેન બનવાનો છે, પહેલી વાત. બીજી મહત્વની વાત, ક્રિકેટ આપણે દર વર્ષે જે સામાજિક ક્રિકેટ એકતા ટુર્નામેન્ટ જે કરતા હોઈએ છીએ એનો 15 માર્ચથી પ્રારંભ થવાનો છે. આમ તો બધું પતી ગયું છે, હવે કોઈ નવા લોકોને એન્ટ્રી નથી મળવાની, બધી 1 મહિનાથી રજીસ્ટ્રેશન ચાલતું હતું અને મોટી ભાગે ટીમો આવી ગઈ છે, 122 ટીમોએ ભાગ લીધો છે. ત્રીજી મહત્વની વાત, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના જે હતી એની આપ સૌને મેં ધ્યાન આપી છે. અને ચોથી વાત આપણે જે કરવાના છીએ એ મહત્વની વાત છે કે આપણે વાંસવા 4 રસ્તા જે છે ત્યાં શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા અને સર્કલનું નિર્માણ કર્યું છે. સર્કલ તો તૈયાર થઈ ગયું છે, થોડા દિવસની અંદર આપણે લગભગ 5 એપ્રિલ આજુબાજુ ત્યાં ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવાના છે. એની તૈયારીઓ નીચે ચાલે છે, પણ આપણા વિસ્તારને આપણે વિકાસની સાથે સાથે વિરાસતની પણ તાકાત બનાવવું છે. વિરાસત પણ એ જ હદે હચવાય આપણા વિસ્તારની. શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય, સરદાર સાહેબ હોય, પરશુરામ ભગવાન હોય, પ્રભુ શ્રી રામ હોય, વીર માધાતા હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, વછરાજ દાદા હોય, સદારામ બાપા હોય, આ બધી જે આપણી ભગતસિંહ હોય, આ આપણી તાકાત છે, આપણી વિરાસત છે. આને પણ આપણે સાચવવાનો એક વિશેષ પ્રયાસ કરવાના છીએ. તો આ બધી વિરાસતની શક્તિઓમાં પણ તમારા બધાનો સાથ સહયોગ મળતો રહે એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર હોળી અને ધૂળેટીની આપ સૌને શુભેચ્છાઓ. આપણા જીવનમાં રહેલી તમામ નકારાત્મક એનર્જીઓ દૂર થાય, સકારાત્મક એનર્જી આવે અને સકારાત્મક એનર્જી એ આપણા વિસ્તારમાં કંઈક સારું લઈને આવે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.